નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું બેઝિક મેથ્સની અંદર. આજે આપણે ભણીશું ટકાવારી એટલે કે પર્સન્ટેજ. તેમાં પહેલો સવાલ આ રીતનો છે કે એક બગીચામાં ગાર્ડનમાં કુલ 1300 ફૂલોમાંથી એટલે કે 1300 ફૂલોમાંથી 25% ફૂલ ગુલાબના હોય તો ગુલાબના ફૂલોની સંખ્યા શોધો. 650, 300, 500 અને 325. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ બગીચામાં કુલ 1300 ફૂલ છે. આ બગીચામાં કુલ ટોટલ 1300 ફૂલો છે. 1300 ફૂલો છે. આગળ આમાંથી 25% ફૂલ ગુલાબના છે. 25% ફૂલ ગુલાબના છે. મતલબ કે આ 1300 ના 25% ફૂલ ગુલાબના છે. આ 1300 ના આ 25% ફૂલ ગુલાબના છે. 1300 ના 25% ફૂલ ગુલાબના છે. એટલે આગળ આ 1300 ના 25% એટલે આ 1300 ગુણ્યા આ 25 ના છેદમાં 100 થાય. આ 1300 ના 25% એટલે આ 1300 ગુણ્યા 25 ના છેદમાં 100 થાય. મતલબ કે આ 1300 ના 1300 આગળ ના એટલે ગુણ્યા સમજવાનું હોય છે. આગળ 25% એટલે 25 ના છેદમાં 100 થાય. એટલે કે 25 ભાગ્યા 100 થાય. મતલબ કે ટકા એટલે છેદમાં 100 થાય. ભાગાકારમાં 100 થાય. ડિવિઝનમાં 100 થાય. ડિનોમિનેટરમાં 100 થાય. હવે આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ. સૌપ્રથમ આ 25 ચોક 100 થાય. મતલબ કે આ 100 ને આ 25 વડે 4 વખતમાં ભાગ લાગે. મતલબ કે આ 25 અને 4 નો એટલે 4 અને 25 નો ગુણાકાર આ 100 થાય. 100 થાય. આ 100 થાય. આ 100 થાય. હવે આગળ આ 1300 ના છેદમાં 4 છે. એટલે કે 1300 ભાગ્યા 4 છે. મતલબ કે આ 1300 નો ચોથો ભાગ કેટલો થાય તે મેળવવાનો છે. આ 1300 નો ચોથો ભાગ ફોર્થ પાર્ટ કેટલો થાય તેને મેળવવાનો છે. તો જુઓ તેમાં સૌપ્રથમ આ 1300 ના અડધા 650 થાય. આગળ 650 ના અડધા 325 થાય. 325 થાય. 325 થાય. 325 થાય. 325 થાય. મતલબ કે 1300 નો ચોથો ભાગ એટલે ફોર્થ પાર્ટ આ 325 થાય. 325 થાય. ઇન શોર્ટ ટૂંકમાં 25% એટલે ચોથો ભાગ થાય. 25% એટલે ચોથો ભાગ થાય. ફોર્થ પાર્ટ થાય. એટલે આગળ આ 1300 નો ચોથો ભાગ એટલે ફોર્થ પાર્ટ આ 325. મતલબ કે 1300 ના 25% 325 થાય. મતલબ કે ગુલાબના ફૂલોની સંખ્યા આ 325 થાય. આ 325 થાય. તેથી આ વિકલ્પ ડી તમારો સાચો વિકલ્પ થાય. હવે આગળ બીજો સવાલ આ રીતનો છે કે એક ટોપલીમાં 350 એટલે 350 સફરજન છે, એપલ છે. જો તેમાંથી 12% સફરજન સડેલા હોય તો સારા અને વેચી શકાય, સેલ કરી શકાય તેવા કેટલા સફરજન હોય? 408, 310, 308 અને 410. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ કુલ સફરજન 100% સફરજન
કહેવાય. કુલ સફરજન 100% સફરજન કહેવાય. 100% એપલ કહેવાય. આગળ આ 100% સફરજનમાંથી 100% સફરજનમાંથી આ 12% સફરજન આ 12% સફરજન સડેલા છે. સડેલા છે એટલે આગળ આ 100% માંથી આ 12% ને આપણે ઘટાડીએ તો આપણને વી 88% મળે. 88% મળે. મતલબ કે 88% સફરજન સારા અને વેચી શકાય તેવા છે. 88% સફરજન સારા અને વેચી શકાય તેવા છે. સારા અને વેચી શકાય તેવા છે. પણ કોના 88%? કોના 88%? કોના 88%? તો જુઓ તે આ કુલ સફરજન એટલે કે આ 350 ના 88%. આ 350 ના 88%. આ 350 ના 88%. એટલે આગળ આ 350 ના 88% એટલે આ 350 ગુણ્યા 88 ના છેદમાં 100 થાય. આ 350 ના 88% એટલે આ 350 ગુણ્યા 88 ના છેદમાં 100 થાય. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 0 ઉપર નીચે કેન્સલ થઈ જશે. મતલબ કે 10 ઉપર નીચે કેન્સલ થઈ જશે. કઈ રીતે? તો જુઓ સૌપ્રથમ આ 350 ને આપણે આ 35 ગુણ્યા 10 એમ લખી શકીએ. આગળ આ 100 ને પણ આપણે 10 ગુણ્યા 10 એમ લખી શકીએ. એટલે આગળ આ 10 આ 100 ના એક 10 સાથે કેન્સલ થઈ જાય, રદ થઈ જાય, ડિલીટ થઈ જાય, ડિલીટ થઈ જાય. હવે આગળ આ 10 ને આપણે 5 ગુણ્યા 2 એમ લખી શકીએ. મતલબ કે 2 ગુણ્યા 5 એમ લખી શકીએ. મતલબ કે 5 દુ 10 થાય, 2 પચાસ 10 થાય. એટલે 5 અને 2 નો એટલે 2 અને 5 નો ગુણાકાર 10 થાય, 10 થાય. આગળ આ 5 સત્તા 35 થાય. મતલબ કે આ 35 માં આ 5 વડે 7 વારમાં ભાગ લાગે, 7 ટાઈમ્સ માં ડિવાઈડ. મતલબ કે આ 7 અને 5 માં એટલે 5 અને 7 નો ગુણાકાર આ 35 થાય, 35 થાય. હવે આગળ નાવ અહેડ આ 88 ને આપણે 44 ગુણ્યા 2 એમ લખી શકીએ. 2 ગુણ્યા 44 એમ લખી શકીએ. મતલબ કે 44 દુ 88 થાય. એટલે 44 અને 2 નો એટલે 2 અને 44 નો ગુણાકાર મલ્ટીપ્લિકેશન પ્રોડક્ટ 88 થાય, 88 થાય. એટલે આગળ આ 2 ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે કે 2 1 2 થાય. મતલબ કે આ 2 માં આ 2 વડે એક વખતમાં ભાગ લાગે, વન ટાઈમમાં ડિવાઈડ થાય, વન ટાઈમમાં ડિવાઈડ થાય. મતલબ કે આ 1 અને 2 નો એટલે આ 2 અને આ 1 નો ગુણાકાર આ 2 થાય, 2 થાય. એટલે આગળ આ કેન્સલેશન પછી રદ્દીકરણ પછી આપણી પાસે આ 44 અને 7 બચે. એટલે 44 અને 7 નો ગુણાકાર કરવો પડે. એટલે આગળ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 4 સત્તા 28 થાય, 28 થાય, 100. તેથી 2 તમારી વર્દી થાય, 8 નીચે લખાય. આગળ અહેડ ફોરવર્ડ અગેન આ 4 સત્તા 28 થાય. આગળ 28 ને 2 એટલે કે 28 માં 2 વર્દી ઉમેરીએ તો આપણને 30 મળે, 30 મળે. મતલબ કે આ 7 અને 44 નો એટલે કે 44 અને 7 નો ગુણાકાર 308 થાય, 308 થાય. મતલબ કે આ 350 ના 88% 308 થાય, 308 થાય, 308 થાય, 308 થાય. મતલબ કે સારા અને વેચી શકાય એટલે સાવલ કરી શકાય તેવા કુલ
308 સફરજન હોય, 308 સફરજન હોય, 308 એપલ્સ હોય. સો તેથી આ ઓપ્શન ડી તમારો રાઈટ ઓપ્શન થશે. હવે આગળ ત્રીજો સવાલ આ રીતનો છે કે લિટલે તેની બેકરી માટે ગયા વર્ષ કરતા એટલે કે ગત વર્ષ કરતા એટલે કે લાસ્ટ યર કરતા 12% વધુ એટલે મોર એટલે એક્સ્ટ્રા બાજરીના લોટનો ઓર્ડર આપવાનું નક્કી કર્યું, ડિસાઈડ કર્યું. જો ગયા વર્ષે તેમણે 240 કિલોગ્રામ એટલે કે 240 કિલોગ્રામ બાજરીના લોટનો ઓર્ડર આપ્યો હોય તો આ વર્ષે ચાલુ વર્ષે લિટલે લોટનો કેટલો જથ્થો એટલે સ્ટોક એટલે ક્વોન્ટિટી મંગાવવો જોઈએ. 272.2 કિલોગ્રામ, 268.8 કિલોગ્રામ, 252.2 કિલોગ્રામ અને 258.8 કિલોગ્રામ. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ લિટલ તેની બેકરી માટે ગયા વર્ષ કરતા ગત વર્ષ કરતા 12% વધુ બાજરીનો લોટ ઓર્ડર આપવાનું નક્કી કરે છે. હવે આગળ આ લિટલે ગયા વર્ષે આ 240 કિલોગ્રામ બાજરીના લોટનો ઓર્ડર આપેલો હતો. ફરીથી એકવાર આ લિટલે ગત વર્ષે 240 કિલોગ્રામ બાજરીના લોટનો ઓર્ડર આપેલો હતો. હવે આગળ આ લિટલ આ વર્ષે ચાલુ વર્ષે 12% વધુ બાજરીનો લોટ મેળવવા માંગે છે. 12% વધુ બાજરીનો લોટ મેળવવા માંગે છે. 12% વધુ બાજરીનો લોટ મેળવવા માંગે છે. મતલબ કે આ લિટલ આ 240 કિલોગ્રામ વત્તા આ 240 કિલોગ્રામ ના 12% જેટલો બાજરીનો લોટ મેળવવા માંગે છે, પ્રાપ્ત કરવા માંગે છે. આ લિટલ આ 240 કિલોગ્રામ વત્તા આ 240 કિલોગ્રામના 12% જેટલો લોટ મેળવવા માંગે છે. આટલો જથ્થો ક્વોન્ટિટી સ્ટોક મંગાવે છે. એટલે આગળ શું થશે? બરાબર ઇક્વલ શું થશે? જુઓ સૌપ્રથમ આ 240 કિલોગ્રામ છે, 240 કિલોગ્રામ છે. આગળ આ વત્તા છે, પ્લસ છે. આગળ આ 240 કિલોગ્રામના 12% એટલે આ 240 કિલોગ્રામ ગુણ્યા 12/100 થાય. આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 240 કિલોગ્રામ આગળ આ વત્તા છે, પ્લસ છે. આગળ અહેડ ફોરવર્ડ આ શૂન્ય ઉપર નીચે કેન્સલ થઈ જશે, રદ થઈ જશે. આગળ આ 24 અને 12 નો ગુણાકાર કરવો પડશે. તો જુઓ તેમાં સૌપ્રથમ આ 12 ને આપણે 10 વત્તા 2m લખી શકીએ. 10 + 2m રાઈટ કરી શકીએ. એટલે આગળ સૌપ્રથમ આ 24 અને 10 નો ગુણાકાર આ 240 થાય. 240 થાય. ફરીથી એકવાર સૌપ્રથમ આ 12 ને આપણે 10 વત્તા 2m લખી શકીએ. આગળ આ 24 અને આ 10 નો ગુણાકાર આ 24 અને 10 નો ગુણાકાર આ 24 અને 10 નો ગુણાકાર આ
240 થાય એટલે 24 એકુ 24 થાય અને આ શૂન્ય 24 ની પાછળ લાગી જાય આગળ વત્તા પ્લસ આ 24 અને 2 નો ગુણાકાર 24 અને 2 નો ગુણાકાર 24 દુ 48 થાય 48 થાય એટલે આગળ આ 240 વત્તા 48 આ 240 વત્તા 48 48 કેટલા થાય તો જુઓ સૌપ્રથમ આ 240 માં આપણે આ 4 એટલે 40 ઉમેરીએ તો આપણને 280 મળે આગળ 280 માં આ 8 ઉમેરીએ તો આપણને 288 મળે 288 મળે 288 મળે 288 મળે મતલબ કે આ 24 અને 12 નો ગુણાકાર એટલે મલ્ટીપ્લિકેશન એટલે પ્રોડક્ટ આ 288 થાય 288 થાય આગળ આ છેદમાં 10 એટલે ભાગાકારમાં 10 તો છે આગળ આ કિલોગ્રામ છે મતલબ કે આટલાકનું સાદું એટલે સિમ્પ્લિફિકેશન આ 288 ના છેદમાં 10 એટલે ભાગ્યા 10 કિલોગ્રામ થાય એટલે આગળ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 240 કિલોગ્રામ છે આગળ પ્લસ વત્તા શું થશે જો અહીંયા આ 2.88 કિલોગ્રામ થશે આ 28.8 કિલોગ્રામ થશે આ 88.8 કિલોગ્રામ થશે ફરીથી એકવાર સૌપ્રથમ આ 240 કિલોગ્રામ તો આ 240 કિલોગ્રામ આગળ આ વર્તા તો વર્તા આગળ આ 288 ના છેદમાં 10 એટલે 288 ભાગ્યા 10 બરાબર ઇક્વલ આ 28.8 થાય 28.8 થાય 28.8 થાય 28.8 થાય 28.8 થાય કઈ રીતે તો જુઓ સૌપ્રથમ અહીંયા છેદમાં એટલે કે ભાગાકારમાં 10 છે મતલબ કે 10 છે મતલબ કે એકની પાછળ એક શૂન્ય લાગેલું છે એકની પાછળ એક શૂન્ય લાગેલું છે સો તેથી પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન એટલે કે ડેસિમલ સાઇન જે આપવાનું હોય પુટ કરવાનું હોય તે આ જમણી બાજુ તરફથી રાઈટ હેન્ડ સાઈડ તરફથી એક અંક પછી લાગે આફ્ટર વન ડિજિટ લાગે મતલબ કે આ 8 પછી અહીંયા લાગે હિયર લાગે એટલે આપણને આ 28.8 મળે 28.8 મળે ઇન શોર્ટ ટૂંકમાં આ 288 ભાગ્યા 10 28.8 થાય અને આ કિલોગ્રામ તો છે એ આગળ બરાબર ઇક્વલ શું થશે તો જુઓ સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 240 માં 2 એટલે કે 20 ઉમેરીએ તો આપણને 260 મળે આગળ 260 માં આ ઉમેરીએ તો આપણને 268 મળે આગળ અને આ 0.8 છે આપણને 268.8 મળે ફરીથી એકવાર સૌપ્રથમ આ 240 છે આગળ 2 એટલે 20 કહેવાય એટલે આગળ આ 240 માં 20 ઉમેરીએ તો આપણને 260 મળે આગળ 260 માં આ 8 ઉમેરીએ તો આ 268 મળે 268 મળે આગળ આ 0.8 છે એટલે આ 0.8 અહીંયા લાગી જાય 0.8 અહીંયા આ રીતે લાગી જાય ઇન શોર્ટ ટૂંકમાં આ 240 વત્તા 28.8 268.8 થાય આગળ આ કિલોગ્રામ આ સરવાળાની પાછળ પણ લાગી જાય ઇન શોર્ટ 240 કિલોગ્રામ વત્તા 28.8 કિલોગ્રામ બરાબર 268.8 કિલોગ્રામ થાય 268.8
કિલોગ્રામ થાય. મતલબ કે આ 240 કિલોગ્રામ વત્તા 240 કિલોગ્રામના 12% 268.8 કિલોગ્રામ થાય. બીજા શબ્દોમાં કહીએ તો ઇન અધર વર્ડ્સ કહીએ તો આ 240 કિલોગ્રામના 112% આ 268.8 કિલોગ્રામ થાય. ફરીથી એકવાર વન્સ અગેન આ વસ્તુને બીજી રીતે આપણે જુઓ. આ જવાબ તમે બીજી રીતે પણ લાવી શકો. આ આન્સર તમે બીજી રીતે પણ લાવી શકો. કઈ રીતે તો જુઓ, તેમાં આ 240 કિલોગ્રામના 112% થાય. 240 કિલોગ્રામના 112% થાય. 240 કિલોગ્રામના 112% થાય. કઈ રીતે તો જુઓ, સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આ 240 કિલોગ્રામ પોતે સ્વયં itself 100% કહેવાય. 100% કહેવાય. 100% કહેવાય. 100% કહેવાય. હવે આગળ આપણે 12% વધુ લોટ મંગાવવાનો છે. 12% વધુ લોટ મંગાવવાનો છે. મતલબ કે આ 100% વત્તા 12%, આ 100% વત્તા 12% 112% થાય. 112% થાય. 112% થાય. મતલબ કે આ 240 કિલોગ્રામના 112% આ 268.8 કિલોગ્રામ થાય. ઇન શોર્ટ, ટૂંકમાં તમે આ કોઈ પણ રીતે સોલ્વ કરી શકો. આ બેમાંથી કોઈ પણ રીતે ઉકેલી શકો, સોલ્વ કરી શકો. ઇન શોર્ટ, ટૂંકમાં આન્સર તો આ 268.8 કિલોગ્રામ જ આવવાનો છે. મતલબ કે આ વર્ષે લિટલે આ 268.8 કિલોગ્રામ, આ 268.8 કિલોગ્રામ લોટનો જથ્થો મંગાવવો જોઈએ. સો તેથી આ વિકલ્પ બી તમારો સાચો વિકલ્પ થશે. હવે આગળ ચોથો સવાલ આ રીતનો છે કે જીગો એક પરીક્ષામાં 30% માર્ક્સ મેળવે છે અને 15 માર્ક્સથી નાપાસ થાય છે, ફેલ થાય છે. ભૂરાને આ પરીક્ષામાં 40% માર્ક્સ આવે છે કે જે પાસિંગ માર્ક્સ કરતાં 35 વધુ છે, મોર છે. તો પાસ થવા માટે કેટલા ટકા માર્ક્સ જોઈએ? 33%, 30%, 32.5% અને 37.5%. હવે આગળ સૌપ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આ જીગો એક પરીક્ષામાં એક્ઝામિનેશનમાં આ 30% માર્ક્સ મેળવે છે. આગળ અને તેમ છતાં પણ 15 માર્ક્સથી નાપાસ થાય છે. 15 માર્ક્સથી નાપાસ થાય છે. મતલબ કે જો આ જીગો 15 માર્ક્સ વધારે લાવે તો આ જીગો પાસ થઈ જાય, સફળ થઈ જાય, ઉત્તીર્ણ થઈ જાય, સક્સેસ થઈ જાય. મતલબ કે આ 30% વત્તા 15 બરાબર ઇક્વલ પાસિંગ માર્ક્સ બરાબર ઇક્વલ
પાસિંગ માર્ક્સ એટલે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણને આ રીતનું એક સમીકરણ એટલે કે વન ઇક્વેશન મળશે, વન ઇક્વેશન પ્રાપ્ત થશે. હવે આગળ ધોરણને આ પરીક્ષામાં 40% માર્ક્સ આવે છે, 40% માર્ક્સ આવે છે કે જે પાસિંગ માર્ક્સ કરતાં 35 વધારે છે. મતલબ કે આ 40% ઓછા આ 35, આ 40% ઓછા 35 બરાબર ઇક્વલ પાસિંગ માર્ક્સ થાય, પાસિંગ માર્ક્સ થાય. એટલે આ રીતનું આપણને બીજું સમીકરણ સેકન્ડ ઇક્વેશન મળશે, સેકન્ડ ઇક્વેશન મળશે. હવે આગળ તમે ધ્યાનથી જોશો તો જુઓ અહીંયા જમણી બાજુઓ સરખી છે, રાઈટ હેન્ડ સાઈડ ઇક્વલ છે. સો તેથી આ ડાબી સાઈડ એટલે લેફ્ટ હેન્ડ સાઈડ પણ ઇક્વલ થાય, બરાબર થાય, સેમ થાય, સરખી થાય, લાઈક થાય. મતલબ કે આ 30% વત્તા 15 બરાબર ઇક્વલ આ 40% ઓછા 35 થાય. ફરીથી એકવાર આ 30% વત્તા 15 બરાબર ઇક્વલ આ 40% ઓછા 35 થાય. એટલે આગળ માટે ધરપર શું થશે તો જુઓ, સૌપ્રથમ આ વત્તા 15 એટલે 15 કહેવાય. આગળ આ ઓછા 35 આ બાજુ આવે, આ ઓછા 35 આ બાજુ આવે તો વત્તા 35 થઈ જાય. ફરીથી એકવાર આ ઓછા 35 ને આ બાજુ લાવવામાં આવે તો વત્તા 35 થઈ જાય. મતલબ કે ચિહ્ન બદલાઈ જાય, સાઈન ચેન્જ થઈ જાય. એટલે કે ઓછાનો વત્તા થઈ જાય, પ્લસ માઇનસનો પ્લસ થઈ જાય, માઇનસનો પ્લસ થઈ જાય. આગળ આ બરાબર ઇક્વલ છે. આગળ આ 40% છે, 40% છે. ત્યાર પછી ધ્યાન આ 30% એટલે હકીકતમાં વત્તા 30% છે. એટલે આગળ આ વત્તા 30% આ બાજુ આવે તો ઓછા 30% થઈ માઇનસ 30% થઈ. મતલબ કે ચિહ્ન બદલાય છે. મતલબ કે આ વત્તાનું ઓછા થઈ પ્લસનું માઇનસ થઈ જાય. એટલે આગળ માટે ધરપર સૌપ્રથમ આ 35 ને 15 50 થાય, 50 થાય. આગળ આ બરાબર ઇક્વલ છે, બરાબર ઇક્વલ છે. આ 40% ઓછા 30%, 40% ઓછા 30% 10% થાય, 10% થાય. 40% માઇનસ 30% ઇક્વલ ટુ 10% થાય, 10% થાય, 10% થાય. એટલે આગળ માટે ધરપર આપણે 100%ની કિંમત મેળવી શકીએ, આપણે 100%ની કિંમત મેળવી શકીએ. આ 100%ની કિંમત મેળવી શકીએ, આપણે આ 100%ની કિંમત મેળવી શકીએ. મતલબ કે પરીક્ષામાં કુલ કેટલા માર્ક્સ હશે તેને મેળવી શકીએ, પરીક્ષામાં કુલ કેટલા માર્ક્સ હશે તેને મેળવી શકીએ. એટલે સૌપ્રથમ આ 10%માંથી આ 100% કઈ રીતે થાય, આ 10%માંથી આ 100% કઈ રીતે થાય તો જુઓ સ્પષ્ટ છે કે તેના માટે આ 10%ને 10 વડે ગુણવું પડે. એટલે આગળ આ 10 દાન 100 થાય અને આ ટકાનો ટકા છે. ઇન શોર્ટ 10 વડે ગુણવું પડે. એટલે આગળ આ ડાબી બાજુ પણ 10 વડે ગુણવું પડે તો જ સાચું કહેવાય, અધરવાઇઝ નહીંતર ખોટું કહેવાય, ફોલ્સ કહેવાય. એટલે આગળ આ ડાબી બાજુ 50 ગુણ્યા 10 બરાબર 500 થાય, 500 થાય. મતલબ કે આ 5 એકુ 5 થાય. આગળ આ બે શૂન્ય 5 ની પાછળ લાગીએ. મતલબ કે 100% બરાબર 500 થાય, 500 થાય, 100% ઇક્વલ ટુ 500 થાય. મતલબ કે પરીક્ષામાં કુલ માર્ક્સ, ટોટલ માર્ક્સ આ
500 હશે, 500 હશે, 500 હશે, 500 હશે, 500 હશે. હવે આગળ આપણે પાસ થવા માટેના ટકામાં માર્ક્સ શોધવાના છે. પાસ થવા માટેના માર્ક્સ ટકામાં શોધવાના છે. મતલબ કે આપણે પાસિંગ માર્ક્સ ટકામાં શોધવાના છે, પર્સન્ટેજમાં ફાઇન કરવાના છે. એટલે સૌપ્રથમ આ પાસિંગ માર્ક્સ શોધવા પડે. તો આગળ આ પાસિંગ માર્ક્સ આ બે સમીકરણમાંથી કોઈ પણ સમીકરણમાંથી તમે મેળવી શકો. આ પાસિંગ માર્ક્સ તમે આ બે સમીકરણમાંથી કોઈ પણ સમીકરણમાંથી કોઈ પણ સમીકરણમાંથી મતલબ કે આમાંથી કે પછી આમાંથી પણ મેળવી શકો. આમાંથી કે પછી આમાંથી પણ મેળવી શકો. મતલબ કે બંનેના પાસિંગ માર્ક્સ સરખા જ આવવાના છે. બંનેમાંથી પાસિંગ માર્ક્સ સરખા જ આવવાના છે, ઇક્વલ જ આવવાના છે. એટલે આપણે આ પહેલા સમીકરણ પરથી પાસિંગ માર્ક્સ મેળવીશું. આ પહેલા સમીકરણ પરથી પાસિંગ માર્ક્સ મેળવીશું. એ સૌપ્રથમ આપણને આ 30%ના કિંમતની જરૂર પડે. એટલે સૌથી પહેલા આ 30%ની કિંમત મેળવવી પડે. 30%ની કિંમત મેળવવી પડે. 30%ની કિંમત મેળવવી પડે. તો આ 30%ની કિંમત મળશે કઈ રીતે? જો તેના માટે સૌપ્રથમ ફર્સ્ટ ઓફ ઓલ આપણી પાસે આ 10% બરાબર આ 50 થાય છે એવું છે. આપણી પાસે આ 10% બરાબર 50 થાય છે. 10% બરાબર 50 થાય છે એવું છે. આગળ આના પરથી આપણે આ 30%ની કિંમત મેળવી શકીએ. આગળ માટે therefore જુઓ આ બરાબરનું બરાબર ઇક્વલ છે. આગળ આ 10% પરથી આપણે 30% પર જવાનું છે. તો જુઓ કઈ રીતે જવાશે? તો જુઓ સ્પષ્ટ છે કે આ 10%ને 3 વડે ગુણવો પડે. મતલબ કે 3 ગણા કરવા પડે. એટલે આગળ આ 10 તારીખ 30 થાય અને આ ટકા તો છે એટલે 30% આવી જાય. હવે આગળ જો એક બાજુ 3 વડે ગુણવામાં આવે તો બીજી બાજુ પણ 3 વડે ગુણવું પડે તો જ સાચું કહેવાય. મતલબ કે ત્યારે જ આ સમતા જળવાય, એટલે કે ઇક્વાલિટી ફોલો થાય, સમતાને અનુસરાય. એટલે આગળ આ 50 ગુણ્યા 3 150 થાય, 150 થાય, 150 થાય. મતલબ કે 30% બરાબર 150 થાય. એટલે આગળ આ 30%ની કિંમત અહીંયા મૂકવામાં આવે તો આપણને પાસિંગ માર્ક્સ મળી જાય. એટલે પાસ થવાના લઘુત્તમ માર્ક્સ મળી જાય. એટલે આગળ સૌપ્રથમ આ 30% તો જુઓ 30% બરાબર આ 150 છે, 300 છે. આગળ આ વત્તા છે, પ્લસ છે. આગળ આ 15 છે અને બરાબર આ પાસિંગ માર્ક્સ થાય છે. આગળ માટે therefore શું થશે? તો જુઓ સૌપ્રથમ આ 150 વત્તા 15, આ 150 વત્તા 15 165 થાય, 165 થાય, 165 થાય. આગળ આ બરાબર છે, ઇક્વલ છે. અને આ પાસિંગ માર્ક્સ મતલબ કે પાસિંગ માર્ક્સ આ 165 થાય છે. પાસિંગ માર્ક 165 થાય છે, 165 થાય છે. પરંતુ આને આપણે
ટકામાં શોધવાનું છે, પર્સન્ટેજમાં ફાઇન્ડ કરવાનું છે, ટકામાં શોધવાનું છે એટલે પર્સન્ટેજમાં ફાઇન્ડ કરવાનું છે. એટલે સૌપ્રથમ આ 165 ના છેદમાં એટલે ભાગાકારમાં એટલે ભાગાકારમાં આ 500 લખાશે, મતલબ કે કુલ માર્ક્સ લખાશે, મતલબ કે પાસ થવા માટે આ 165 માર્ક્સ લાવવાના છે, પાસ થવા માટે આ 165 માર્ક્સ લાવવાના છે. પરંતુ કુલ કેટલા માર્ક્સમાંથી તો જુઓ તે આ કુલ 500 માર્ક્સમાંથી 100 તેથી છેદમાં 500 લખવા પડે. વધુમાં આ આખી સંખ્યાને 100% વડે ગુણવી પડે. એટલે આગળ આપણે ટકા શોધી શકીએ, પર્સન્ટેજ ફાઇન્ડ કરી શકીએ. એટલે આગળ બરાબર ઇક્વલ શું થશે? એટલે સૌપ્રથમ આ 150 500 થાય, મતલબ કે આ 500 માં આ 100 વડે 5 વારમાં ભાગ લાગે, મતલબ કે આ 100 અને 5 નો એટલે 5 અને 100 નો ગુણાકાર 500 થાય, 500 થાય. એટલે આગળ સ્પષ્ટ છે કે આ 165 ને 5 વડે ભાગ આપવો પડશે, 5 વડે ડિવાઇડ કરવું પડશે. એટલે સૌપ્રથમ અહીંયા 5 તારી 15 થાય, 15 થાય. આગળ આ 16 માંથી 15 ઘટે તો આપણને 1 મળે. આગળ આ 5 નીચે આવે એટલે આપણી પાસે 15 હોય, 15 હોય. એટલે આગળ આ 5 તારી 15 થઈ જાય, મતલબ કે 15 માંથી 15 ઘટે તો આપણને રિમાઇન્ડર શેષ 0 મળી જાય. ઇન શોર્ટ ટૂંકમાં ભાગફળ એટલે ક્વોશન્ટ 33 થશે, 33 થશે. મતલબ કે આ 165 ને આ 5 વડે 33 બારમાં ભાગ લાગે, 33 ટાઈમ્સ માં ડિવાઇડ, મતલબ કે આ 33 અને 5 નો એટલે 5 અને 33 નો ગુણાકાર 165 થશે, 165 થશે. ઇન શોર્ટ આ 165 ભાગ્યા 5 33 થાય, 33 થાય. એટલે આપણને આ 33% મળે. આગળ બરાબર ઇક્વલ આ 33% ને આપણે 33 ના છેદમાં 100m લખી શકીએ, 33 ભાગ્યા 100m લખી શકીએ. મતલબ કે પરીક્ષામાં કુલ માર્ક્સ 6 હોય તો પાસ થવા માટે 33 માર્ક્સ લાવવા પડે. ફરીથી એકવાર આ 33 ના છેદમાં 100 નો અર્થ એટલે મીનિંગ એ થાય કે જો પરીક્ષામાં કુલ માર્ક્સ 100 હોય તો તેમાં પાસ થવા માટે 33 માર્ક્સ લાવવા પડે. હવે આગળ અહીંયા આ પરીક્ષા જે છે તે કુલ 500 માર્કની છે, જેમાં આ 165 માર્ક્સ પાસ થવા માટે લાવવા પડશે. તો આ વસ્તુને આ બાબતને ટકામાં 33 કહેવાય, 33 કહેવાય. મતલબ કે પાસ થવા માટે આ 33% માર્ક્સ લાવવા પડે, આ 33% માર્ક્સ લાવવા પડે. તેથી આ ઓપ્શન એ તમારો કરેક્ટ ઓપ્શન થશે. હવે આગળ 5th ક્વેશ્ચન આ રીતનો છે કે રામે 30% માર્ક્સ મેળવ્યા અને 50 માર્ક્સથી નાપાસ થયા, જ્યારે બેન સિન્સ 45% માર્ક્સ મેળવનાર શ્યામે પરીક્ષા પાસ કરવા માટેના જરૂરી લઘુત્તમ માર્ક્સ કરતા એટલે કે મિનિમમ માર્ક્સ કરતા એટલે કે લોએસ્ટ માર્ક્સ કરતા 25 માર્ક વધુ મેળવ્યા, મોર મેળવ્યા, એક્સ્ટ્રા મેળવ્યા. જો ઘનશ્યામે 64% માર્ક્સ મેળવ્યા હોય તો તેને કેટલા માર્ક્સ આવ્યા છે? 500, 256, 320 અને 436. હવે આગળ સૌ પ્રથમ તો ફર્સ્ટ ઓફ ઓલ તો આરામ 30% માર્ક્સ મેળવે છે. ફરીથી એકવાર વન્સ અગેન આરામ 30%
માર્ક્સ મેળવે છે. તેમ છતાં પણ આ 50 માર્ક્સથી નાપાસ થાય છે. 50 માર્ક્સથી નાપાસ થાય છે. મતલબ કે આરામ 50 માર્ક્સ વધારે મેળવે, 50 માર્ક્સ વધારે મેળવે તો પાસ થઈ જાય, સફળ થઈ જાય, ઉત્તીર્ણ થઈ જાય, સક્સેસ થઈ જાય. મતલબ કે આ 30% વત્તા 50, આ 30% વત્તા 50 બરાબર પાસિંગ માર્ક્સ થાય. પાસિંગ માર્ક્સ થાય એટલે સૌપ્રથમ આપણને આ રીતનું એક સમીકરણ મળશે. આગળ શ્યામ આની આજ પરીક્ષામાં 45% માર્ક્સ લાવે છે. આ 45% માર્ક્સ લાવે છે. આગળ જે પાસ થવા માટેના જરૂરી લઘુત્તમ માર્ક્સ કરતાં 25 વધારે છે. આ 45% માર્ક્સ એ પાસિંગ માર્ક્સ કરતાં આ 25 વધારે છે. 25 મોર છે, 25 એક્સ્ટ્રા છે. મતલબ કે આ 45% ઓછા 25, 45% ઓછા 25 એટલે કે 45% માઇનસ 25 ઇક્વલ ટુ પાસિંગ માર્ક્સ થાય. પાસ થવા માટેના જરૂરી લઘુત્તમ માર્ક્સ થાય. એટલે આ રીતનું આપણને બીજું સમીકરણ મળશે. સેકન્ડ ઇક્વેશન પ્રાપ્ત થશે. હવે આગળ આ બંને સમીકરણની આ જમણી સાઈડ સરખી છે. મતલબ કે પાસિંગ માર્ક્સ સરખા થાય, સેમ થાય, એકના એક જ થાય. હેન્સ તેથી આ ડાબી સાઈડ પણ સરખી થાય. મતલબ કે આ 30% વત્તા 50 બરાબર આ 45% ઓછા 25 થાય. આ 30% વત્તા 50 બરાબર આ 45% ઓછા 25 થાય. આગળ માટે therefore શું થશે? તો સૌપ્રથમ આ ઓછા 25 આ બાજુ આવે, ઓછા 25 આ બાજુ આવે તો વત્તા 25 થઈ જાય, વત્તા 25 થઈ જાય, વત્તા 25 થઈ જાય. આગળ આ વત્તા 25 વત્તા જુઓ વત્તા 50 વત્તા 25 આ વત્તા 50 વત્તા 25 વત્તા 75 થઈ જાય, વત્તા 75 થઈ જાય, 75 થાય, 75 થાય. ઇન શોર્ટ ટૂંકમાં આ 25 અને 50 નો સરવાળો 75 થશે, 75 થશે. આગળ આ બરાબર છે. આગળ આ 45% છે. આગળ આ 30% આ બાજુ આવે તો આ 45% માંથી ઘટી જાય, બાદ થાય. એટલે આગળ આ 45% ઓછા 30% 30% 15% થાય, 15% થાય, 15% થાય. મતલબ કે 15%ની કિંમત 75 થાય, 75 થાય, 75 થાય. હવે આગળ આપણે આ 64%ની કિંમત મેળવવાની છે. આ 64%ની કિંમત મેળવવાની છે. આ 64%ની કિંમત મેળવવાની છે. આગળ સૌપ્રથમ બરાબર ઇક્વલ સૌપ્રથમ આ 64 ને આપણે 60 વત્તા 4m લખી શકીએ. આ 64 ને આપણે 60 વત્તા 4m લખી શકીએ. આગળ આ ટકા છે, પર્સન્ટેજ છે. આગળ બરાબર ઇક્વલ આ 60% વત્તા 4% થાય. આ 60% વત્તા 4% થાય. આ 60% વત્તા
4% થાય મતલબ કે આ ટકાનું ચિહ્ન આ બંને સંખ્યાને એટલે 60 ને 4 બંનેને લાગી જાય. ઇન શોર્ટ ટૂંકમાં આ 64%ને આપણે 60% વત્તા 4% એમ લખી શકે એટલે આગળ બરાબર ઇક્વલ. જો આપણને 60% અને 4% ની કિંમત ખબર હોય, આ 60% અને 4% ની કિંમત ખબર હોય તો આપણને આ 64% ની કિંમત મળી જાય. મતલબ કે ઘનશ્યામને કેટલા માર્ક્સ આવેલા છે તે મળી જાય. આ ઘનશ્યામને કેટલા માર્ક્સ આવેલા હશે તે મળી જાય. સૌપ્રથમ આપણે આ 60% ની કિંમત મેળવીશું અને આ કિંમત ક્યાંથી મેળવીશું તો જુઓ તે અહીંયાથી મેળવીશું એટલે આગળ સૌપ્રથમ આ બરાબર શું ઇક્વલનું ઇક્વલ છે. આગળ આપણે આ 60% પર જવાનું છે. આ 15% માંથી 60% પર જવાનું છે તો સ્પષ્ટ છે કે તેના માટે આ 15% ને 4 વડે ગુણવું પડે, 4 વડે મલ્ટીપ્લાય કરવું પડે એટલે આગળ આ 15 ચોક 60 થાય અને આ ટકા તો છે પર્સન્ટેજ તો છે. હવે આગળ જો આ બાજુ 4 વડે ગુણવામાં આવે તો આ બાજુ પણ 4 વડે ગુણવું પડે, 4 વડે મલ્ટીપ્લાય કરવું પડે. મતલબ કે આ બાજુના 4 ગણા કરવામાં આવે તો આ બાજુના પણ 4 ગણા કરવા પડે તો જ સાચું કહેવાય, અધરવાઇઝ નહીતર ખોટું કહેવાય, ફોલ્સ કહેવાય. એટલે આગળ આ 75 અને 4 નો ગુણાકાર કરવો પડશે. તો જુઓ તેમાં સૌપ્રથમ આ 4 ને આપણે 2 ગુણ્યા, જુઓ આ 4 ને આપણે 2 વત્તા 2 એમ લખી શકીએ. ફરીથી એકવાર આ 4 ને આપણે 2 વત્તા 2 એમ લખી શકીએ. 2 + 2 એમ રાઈટ કરી શકીએ. એટલે આગળ આ 75 અને 2 નો ગુણાકાર, આ 75 અને 2 નો ગુણાકાર એટલે કે 75 ના ડબલ 2 ગણા 150 થાય, 150 થાય. અગેન ફરીથી આ 75 ના ડબલ બમણા આ 150 થાય. ફરીથી એકવાર જુઓ કર્યું શું તો જુઓ સૌપ્રથમ આ 4 એટલે 2 વત્તા 2 થાય એટલે આગળ આ 75 અને 2 નો ગુણાકાર 150 થાય. આગળ આ વર્તાનું વર્તાશે. અગેન આ 75 દુ 150 થાય એટલે આગળ આ 150 ને 150 કેટલા થાય તો જુઓ 300 થશે, 300 થશે. મતલબ કે આ 1 એટલે 100 થાય એટલે આગળ 100 ને 100 200 થાય. આગળ આ 50 ને 50 100 થાય એટલે આગળ 200 ને 100 300 થાય, 300 થાય. મતલબ કે આ 75 ગુણ્યા 4 300 થાય, 300 થાય. મતલબ કે 60% ની કિંમત આ 300 થાય, 300 થાય, 300 થાય. આગળ આ વત્તા છે પ્લસ છે. આગળ ત્યારબાદ આ 4% ની કિંમત મેળવવાની છે. આ 4% ની કિંમત મેળવવાની છે. તો જુઓ આ 4% ની કિંમત ડાયરેક્ટ મળશે નહીં. આ 4% ની કિંમત ડાયરેક્ટ મળશે નહીં. મતલબ કે સૌપ્રથમ આપણને આના પરથી 1% ની કિંમત મળશે, 1% ની કિંમત મળશે. ત્યારબાદ 1% પરથી 4% પર જઈ શકાશે, 1% પરથી 4% પરથી જઈ શકાશે. મતલબ કે 1% મતલબ કે અહીંયા વાયા થઈને જવું પડશે, એટલે સૌપ્રથમ આપણે 1% ની કિંમત શોધવી પડશે. એટલે આગળ તેમાં સૌપ્રથમ આ 15% બરાબર આ 75 થશે એવું આપણને ખબર છે. આ 15% બરાબર આ 75 થશે એવું આપણને ખબર છે. એટલે આગળ આ 15% ને આપણે 15 વડે ભાગી નાખીએ. આ 15% ને આપણે 15 વડે ભાગી નાખીએ તો આપણને 1% ની કિંમત મળી જાય.
1% કિંમત મળી જાય। હવે આગળ જો એક બાજુ 15 વડે ભાગવામાં આવે, 15 વડે ડિવાઈડ કરવામાં આવે તો ધ્યાન બીજી બાજુ પણ 15 વડે ભાગવું પડે, બીજી બાજુને પણ 15 વડે ભાગવું પડે, 15 વડે ડિવાઈડ કરવું પડે તો જ સાચું કહેવાય, કરેક્ટ કહેવાય, અધરવાઇઝ ફોલ્સ કહેવાય, ખોટું કહેવાય। એટલે આગળ માટે therefore શું થશે જુઓ, સૌપ્રથમ આ બરાબરનું બરાબર છે, ઇક્વલ છે। આગળ આ 15 ઉપર નીચે કેન્સલ થઈ જાય એટલે 15 * 15 થાય, મતલબ કે આ 15 વડે એક વખતમાં ભાગ લઈ, મતલબ કે આ 15 અને 1 નો એટલે આ 1 અને આ 15 નો ગુણાકાર આ 15 થાય, મતલબ કે 15 ભાગ્યા 15 એટલે 15 ના છેદમાં 15 1 થાય, આ 1 થાય, મતલબ કે આપણને જમણી બાજુ 1% મળે, આ 1% મળે, 1% મળે। આગળ આ 15 ચોક 60 અને 15 પંચામ 75 થાય, 15 પંચામ 75 થાય, મતલબ કે 75 ને 15 વડે 5 વારમાં ભાગ લાગે, મતલબ કે 15 અને 5 નો એટલે 5 અને 15 નો ગુણાકાર 75 થાય। ઇન શોર્ટ આ 75 ભાગ્યા 15 આ 5 થાય, 5 થાય, મતલબ કે 1% ની કિંમત 5 થાય, 5 થાય। એટલે આગળ આપણે 4% ની કિંમત મેળવી શકે, કઈ રીતે તો જુઓ, સૌપ્રથમ આ બરાબરનું બરાબર છે, ઇક્વલનું ઇક્વલ છે। આગળ 1% પરથી આ 4% પર જવાનું છે તો સ્પષ્ટ છે કે આ 1% ને 4 વડે ગુણવું પડે, 4 વડે મલ્ટીપ્લાય કરવું પડે, એટલે આગળ આ 4 * 4 થાય અને આ ટકાનું ટકા તો છે। આગળ જો આ બાજુ 4 વડે ગુણવામાં આવે તો આ બાજુ પણ 4 વડે ગુણવો પડે, એટલે આગળ આ 5 ચોક 20 થાય, 20 થાય, મતલબ કે 4% બરાબર 20 થાય, આ 4% બરાબર 20 થાય, આ 4% બરાબર 20 થાય, 20 થાય, એટલે આગળ આ 320 થાય, 320 થાય, મતલબ કે 64% બરાબર 320 થાય, 64% બરાબર 320 થાય, 64% equal to 320 થાય, મતલબ કે ઘનશ્યામને 64% માર્ક્સ, 64% માર્ક્સ, એટલે કે આ 320 માર્ક્સ આવેલા હશે। હાન્સ તેથી આ ઓપ્શન સી તમારો ફેર ઓપ્શન થશે। થેન્ક યુ।